દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય એવા પબુભા માણેકની ફરી એકવાર મુશ્કેલી વધી શકે છે। આવનારી 14 તારીખે દલિત સમાજના લોકો ભેગા થઈને એક મહાસંમેલન કરી રહ્યા છે પબુભા માણેકની વિરુદ્ધમાં, અને આ મહાસંમેલનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પણ હાજર રહેવાના છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા એક લેટર પેડ હતું જેમાં ગ્રાન્ટ મંજૂરીની વાત કરવામાં આવી હતી। તેમાં દલિતો માટે અપમાનજનક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી દલિતો દ્વારા સખત આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ ફરિયાદ દાખલ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ મામલે SC/ST એક્ટ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ થશે નહીં। હવે આ સમગ્ર મામલે પબુભા માણેક સામે હજુ દલિતોનો રોષ છે અને તેઓ એવું કહી રહ્યા છે કે જો પબુભા માણેક દ્વારા શાંતિથી આ મામલે માફી માંગી લેવામાં આવી હોત તો આ મામલો આટલો આગળ ન વધત, પરંતુ તેમના દ્વારા માફી નથી માંગવામાં આવી અને હવે આ બાબતના લઈને દેવભૂમિ દ્વારકામાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મહાપ્રતિકાર સંમેલન આ આયોજનને નામ આપવામાં આવ્યું છે, જેમાં ડૉક્ટર BR આંબેડકર, જે ભારતના બંધારણના રચયિતા છે, તેમના પૌત્ર એટલે કે પ્રકાશરાવ આંબેડકર પણ હાજર રહેવાના છે અને તેમની હાજરીમાં એક ઉગ્ર આંદોલન થશે અને તેમાં જે પબુભા માણેક છે તેમના દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આ પ્રદર્શન રહેશે। આ આખી ઘટનાને લઈને દલિત આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળીએ। 14/6/2026 ના રોજ મીઠાપુર મુકામે એક દલિત સમાજ દ્વારા પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કરેલ છે કે જેની અંદર પ્રકાશરાવ આંબેડકર, જે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર છે, તે 14/6/2026 રવિવારે ડોક્ટર આંબેડકર ભવન મીઠાપુર માં સમય સાંજે 5 કલાકે એક દલિત સમાજનું મહાપ્રતિ સંમેલન છે। એટલે હું જામનગર જિલ્લાના તમામ શહેર અને જિલ્લાના અને સૌરાષ્ટ્રના દલિત સમાજના લોકોને વિનંતી કરું છું કે આ મહાસંમેલનમાં આપણે ઉમટી પડવાનું છે, કારણ કે આ આપણા સ્વાભિમાનની લડાઈ છે। અવારનવાર જે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચાર થાય છે, અન્યાય થાય છે અને પોલીસ જે માથે રહીને ગુનાઓ દાખલ કરે છે નિર્દોષ યુવાન ઉપર, અને ફક્ત ખાલી એક વાયરલ વિડીયો હોય તોય આપણે જાણે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય એમ સમજીને આપણને ફિટ કરી દે છે, આખી રાત રાખે છે, IG સુધી લઈ જાય છે। એના માટે આપણે એક પ્રતિકાર મહાસંમેલન કે જેની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર આવે છે, એટલે આપણા માટે બહુ ગર્વની વાત છે। એટલે હું સૌરાષ્ટ્રના તમામ દલિત ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે ભાઈ તમે એ સંમેલનમાં આવવા અને ઉમટી પડવા મારી તમને ભાવભર્યું વિનંતી છે। અહીં તમે દલિત આગેવાનને સાંભળ્યા। હવે સ્પષ્ટ વાત છે કે જો પબુભા માણેક માફી નહીં માંગે તો આ વાત હજુ આગળ વધી શકે છે। પબુભા માણેકની મુશ્કેલી હજુ આગળ વધી શકે છે। હવે આ સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં પબુભા માણેક હજુ સુધી માફી કેમ નથી માંગતા તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। જે પ્રમાણે ગેરબંધારણીય શબ્દનો પબુભા માણેક દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને પબુભા માણેક જો હજુય માફી નહીં માંગે તો આ વિરોધ છે તે હજુ ઉગ્ર બની શકે છે। આખી ઘટનામાં તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।